આપણે જ્ઞાન માર્ગના જોઈ રહ્યા હતા. તો એમાં આપણે શું ભણ્યા કે જો એવા સમ્યક શાસ્ત્ર જે પણ એવા પ્રણેતા હોય જે એવા સમ્યક દૃષ્ટિ પ્રણેતા દ્વારા રચિત એવા જે સમ્યક શાસ્ત્ર જ્ઞાન પણ હોય આચરણ જેવું, તો એનું પણ અર્થનો અનર્થ કરી નાખે. એ પણ પ્રોપરલી જેવા તત્વો જે સ્વરૂપે બતાડ્યા છે સ્વરૂપે નહીં પણ બીજા કોઈ વિપરીત સ્વરૂપે એને એક્સેપ્ટ કરે, તો એવા જીવના આત્મામાં રહેલું જે જ્ઞાન હોય એને સમ્યક જ્ઞાન નહીં કહેવાય, પણ એને મિથ્યાત્વ કહેવાય, મિથ્યા જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય. ધ્યાન રાખવાનું. ઓકે, તો આવા ટાઈપનું જે જ્ઞાન હોય એવા જીવના આત્મામાં તેને મિથ્યા જ્ઞાન, શ્રુત અજ્ઞાન કહેવાય છે. પછી મિથ્યા દૃષ્ટિને છેલ્લા બે જ્ઞાન ન થાય માટે તેના અજ્ઞાન નહીં હોતા. એટલે કે શું છે, કેટલા છે? 5 જ્ઞાન છે, પણ અજ્ઞાન કેટલા છે? 5 અજ્ઞાન નથી, પણ શું છે? 5 જ્ઞાન. અને કેટલા અજ્ઞાન છે? 3 અજ્ઞાન છે. એ ધ્યાન રાખવાનું. 5 જ્ઞાન છે અને 3 અજ્ઞાન છે માત્ર. પણ છેલ્લા 2 જ્ઞાન છે. પહેલું શું છે? મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન, પછી અવધિ જ્ઞાન, પછી મહાપર્યવ જ્ઞાન અને પછી કેવલ જ્ઞાન. એવી રીતે 5 જ્ઞાન હોય. તો આ 5 જ્ઞાન ની સામે 5 અજ્ઞાન નહીં હોય પણ 3 અજ્ઞાન હોય. એટલે કયા હોય? મતિ અજ્ઞાન, પછી શ્રુત અજ્ઞાન અને અવધિ નું શું હોય છે ઓપોઝિટ? વિભંગ જ્ઞાન. તો એવી રીતે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન હોય, પણ સામે મનઃપર્યવ નું અજ્ઞાન નહીં હોય અને કેવલ જ્ઞાન નું પણ અજ્ઞાન એ ટાઈપનું એવું નહીં હોય પ્રતિભેદ. કારણ કે આ 2 જે જ્ઞાન છે ને, મનઃપર્યવ જ્ઞાન કે કેવલ જ્ઞાન, આ 2 જે હોય છે એ મિથ્યા દૃષ્ટિને નહીં થાય. એટલા માટે આ 2 જે જ્ઞાન છે, મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન, એના અજ્ઞાનમાં 2 સ્વરૂપ એવા નથી. કારણ કે મિથ્યા દૃષ્ટિ જીવને થાય જ નહીં. આવા જે એવા અપ્રમત્ત દશાવાળા જે હોય છે જીવ, અપ્રમત્ત દશાવાળા જે સમકીતી જીવ હોય, સમકીતી મુનિ ભગવંત હોય, તો એમને મહાપર્યવ જ્ઞાન પ્રગટ થઈ શકે. એમના સિવાય બીજા કોઈ નહીં થઈ શકે મિથ્યાત્વીઓને. અને કેવલ જ્ઞાન તો ઓબ્વિયસલી મિથ્યા દૃષ્ટિને તો પ્રકટ થઈ જ નહીં શકે. એટલા માટે કેવલ જ્ઞાનનું અજ્ઞાન એવો ટાઈપનો કોઈ એવો પ્રતિભેદ નથી. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે શું જોયા કે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન આપણે જોયા. તો આ 8 ટાઈપના પ્રતિભેદ વાળી એવી જ્ઞાન માર્ગણા આપણે જોઈ લીધી. હવે નેક્સ્ટ આગળ શું છે? નેક્સ્ટ માર્ગણા છે સંયમ માર્ગણા. 8મી માર્ગણા છે સંયમ માર્ગણા અને એના પ્રતિભેદ છે 7. તો 7 ટાઈપના સંયમ. એમાં શું આવે છે? એમાં આ 5 ટાઈપના જે આપણે સંવર તત્વમાં આપણે શું ભણ્યા હતા? 5 પ્રકારના ચારિત્ર ભણ્યા હતા ને. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. આ 5 ટાઈપના આપણે ચારિત્ર આપણે ભણ્યા હતા સંવર તત્વમાં. તો આ 5 તો આવશે, પ્લસ આ 2 પણ આવશે, એક દેશ વિરતિ અને એક અવિરતિ. તો ટોટલ મળીને 7 થાય છે. એટલે 7 સંયમ એવી રીતે ગણવામાં આવે છે. તો એ ધ્યાન રાખવાનું કે આ સંયમના પ્રતિભેદ નથી. આ 7 જે દેખાય છે એ કઈ સંયમના આવા પ્રકાર નથી. એ ધ્યાન રાખવાનું. એ સંયમ માર્ગણા ની અંદર રહેલા આવા પ્રતિભેદ છે. 7 ટાઈપ્સની વિચારણા કરવાની હોય આપણને, તો એના માટે 7 પોઈન્ટ્સ છે એવા. એ ધ્યાન રાખવાનું. કારણ કે અવિરતિ એ બિલકુલ પણ સંયમ એને નહીં કહેવાય. દેશ વિરતિ એટલે શું? આંશિક વિરતિ. એને પણ સંયમ નહીં કહેવાય. સંયમ ક્યારે કહેવાય? જ્યારે સંપૂર્ણ વિરતિ, સર્વ વિરતિ રહેલું હોય આત્મામાં, તો ત્યારે એને સંયમ કહેવાય છે. તો આવી આંશિક વિરતિ હોય
એટલે માત્ર અંશથી જ પાપોથી અટક્યો છે જીવ. તો આંશિક વિરતિ છે અને બાકી મેજરલી એ પાપથી અટક્યો નથી જીવ, માત્ર આંશિક જ પાપથી અટક્યો છે. આવા ટાઈપના જીવને નહીં કહેવાય કે એના આત્મામાં સંયમ રહેલું છે. અને અવિરતિ એટલે બિલકુલ પણ પાપથી અટકાયેલું નથી, આંશિક રીતે પણ નહીં. તો આવા જીવને પણ સંયમી જીવ નહીં કહેવાય. એટલે આ બંને સંયમી નહીં કહેવાય જીવો. સંયમી ક્યારે કહેવાય? જ્યારે જીવ સર્વવીરતિ સ્વીકારે, સર્વવીરતિ એના આત્મામાં રહેલું હોય, ટોટલી પાપથી અટકેલું હોય, તો ત્યારે કહેવાય સંયમમાં છે. ધ્યાન રાખવાનું. એટલે મેઇન કહેવાનું પોઈન્ટ શું છે કે આ સંયમ માર્ગણા જ્યાં 7 પ્રકારે છે ને, 7 એના પ્રતિભેદ છે. તો આ સંયમ માર્ગણાના છે. આ 7 પ્રતિભેદ આ સંયમના નથી. આ પ્રકાર નથી. આ 7 પ્રકાર સંયમના પ્રકાર નથી, પણ આ સંયમ માર્ગણાના છે. આ 7 પ્રતિભેદ ધ્યાન રાખવાનું. એમાં બધા જીવોનો સમાવેશ કરવામાં આવી જાય પછી, એટલા માટે એવી રીતે તો પછી આપણે વિચારણા કરી શકીએ કોઈ પણ પદાર્થની. એટલા માટે એવી રીતે માર્ગણા આવી રીતે હોય છે. ધ્યાન રાખવાનું. આટલા સુધી તો બધા સંયમી જીવ આવી જાય. પછી આંશિક વિરતિ વાળા દેશવૃત્તિ વાળા આ પ્રતિભેદમાં આવી જાય, અને બીજા બધા અવિરતિ અનંતા જીવો અવિરતિ વાળી માર્ગણામાં આવી જાય. એવી રીતે બધા જીવોનો સમાવેશ પછી કરવામાં આવી જાય. પછી આગળ છે 9મી માર્ગણા. કઈ છે? દર્શન માર્ગણા. એના 4 પ્રતિભેદ છે, એ ધ્યાન રાખવાનું. તો હવે એના 4 પ્રતિભેદ કયા છે? ચક્ષુ દર્શન પહેલું, પછી બીજું અચક્ષુ દર્શન, પછી ત્રીજું અવધિ દર્શન, અને ચોથું કેવલ દર્શન. તો આવી રીતે આ 4 પ્રકારના દર્શન માર્ગના પ્રતિભેદ છે. પહેલું જે ચક્ષુ દર્શન છે, એટલે કે શું? જે ચક્ષુરિન્દ્રિય છે, જીવો પાસે રહેલું જે આ પૂતગલ રૂપી જે સાધન છે, આ ચક્ષુરેન્દ્રિય, તો એના મદદથી જે જીવને સામાન્ય ધર્મનો બોધ થાય, પદાર્થોનો જે ગુણધર્મોનો સામાન્ય ધર્મનો બોધ થાય. એટલે વિશેષ ધર્મનો બોધને શું કહેવાય? જ્ઞાન કહેવાય. પણ સામાન્ય ધર્મનો જે બોધ થાય એને શું કહેવાય? દર્શન કહેવાય. ઓકે. એટલે ચક્ષુરેન્દ્રિયથી જે કોઈ પણ પદાર્થોના ગુણધર્મોનો સામાન્ય બોધ થાય, સામાન્ય જાણકારી જ પ્રાપ્ત થાય, એને કહેવાય ચક્ષુ દર્શન. અને અચક્ષુ દર્શન એટલે શું? ચક્ષુરેન્દ્રિય સિવાયની એટલી બાકીની ઇન્દ્રિયો બચે 4 ઇન્દ્રિય અને 1 મન, એટલે ટોટલ થયા 5. એ 5 થી થતો સામાન્ય ધર્મનો બોધ ને અચક્ષુ દર્શન કહેવાય છે. બાકીની 4 ઇન્દ્રિયો છે, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય છોડીને બાકીની કઈ 4 છે? સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય અને મન. તો એના દ્વારા જે સામાન્ય બોધ થાય, સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય પૂતગલોના ગુણધર્મોની, તો એને કહેવાય છે અચક્ષુ દર્શન. પછી અવધિ દર્શન એટલે કે શું? અવધિ એટલે કે મર્યાદા વાળું, રૂપી પદાર્થોની મર્યાદા વાળું જ્ઞાનને અવધિ કહેવાય ને, અવધિ દર્શન ગુણ કહેવાય. પણ હવે આ દર્શન છે, અવધિ જ્ઞાન હોય તો શું હોય? વિશેષ ધર્મનો બોધ થાય. પણ આ અવધિ દર્શન છે, દર્શનમાં શું થાય? સામાન્ય ધર્મનો જ બોધ થાય. ઓકે. એટલે અવધિ દર્શનમાં શું થાય? એટલે શું છે કે અવધિ જ્ઞાનીને જે પણ જીવને અવધિ જ્ઞાન પ્રગટ થયું હોય આત્મામાં, તો આવા અવધિ જ્ઞાની આત્મામાં અવધિ જ્ઞાન એટલે આ ગુણ પ્રગટ થયું હોય, તો આ પાવર દ્વારા આત્મા શું કરી શકે છે? ડાયરેક્ટલી ઇન્દ્રિયોની મદદ વગર એ જે પણ રૂપી પૂતગલાસ્થિકાય છે, રૂપી પૂતગલ વસ્તુઓ હોય છે, માત્ર રૂપી, એ ધ્યાન રાખવાનું. જે ષડદ્રવ્ય છે, ષડદ્રવ્યમાંથી માત્ર પૂતગલાસ્થિકાય તે જ એકમાત્ર રૂપી પદાર્થ છે, રૂપી દ્રવ્ય છે. બાકી 5 એ બધા અરૂપી છે. એટલે અવધિ જ્ઞાની
નું જે સ્કોપ છે કેટલું છે, આટલું જ સ્કોપ છે માત્ર. એક જ દ્રવ્ય જાણી શકે, રૂપી દ્રવ્ય એટલે માત્ર પૂદગલાસ્તિકાએ આ એક જ પદાર્થ ને જાણી શકે આટલું જ હોય, એનું સ્કોપ આટલું જ છે. બાકીના જે 5 અજીવ તત્વો દ્રવ્યો છે કયા છે? જીવાસ્તિકાય છે એટલે કે આત્મા દ્રવ્ય છે, કે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકાય અને કાળ. આ બાકીના જે 5 અરૂપી દ્રવ્યો છે એ નહીં જોઈ શકે, જાણી નહીં શકે. એ ધ્યાન રાખવાનું. એટલે હવે અવધિજ્ઞાની જીવ છે તો એને રૂપી પદાર્થો છે એટલે પૂદગલાસ્તિકાય એ પણ એક અમુક રેન્જમાં જ, કોઈકને 1 યોજન હોય, કોઈકને અડધું યોજન હોય, કોઈને 2 યોજન, કોઈને 100 યોજન, 25 યોજન, કોઈને આખો 14 રાજલોક. એટલે જેટલું હોય સક્ષમ તો એટલા પ્રમાણમાં એને સમજવાનું. જેવા અધ્યવસાય જેટલું સક્ષમ, જેવું અધ્યવસાય એટલે જેટલા અધ્યવસાયો છે, શુદ્ધતા વિશુદ્ધતા કે જેટલું સક્ષમ રહેલું હોય તો એ પ્રમાણે શું થાય છે, જે અવધિજ્ઞાની છે ને એટલા રેન્જમાં રૂપી પદાર્થો એ જાણી શકે. પણ અવધિ દર્શન દ્વારા એ શું કરી શકે છે? સામાન્ય ધર્મનો બોધ થઈ શકે. એટલે સામાન્ય જાણકારી, જે પૂદગલો હોય ને તો એના ગુણધર્મો હોય છે તો એની માત્ર સામાન્ય જાણકારી જોઈ શકે તો એને કહેવાય અવધિ દર્શન. પછી કેવલ દર્શન એટલે કે શું છે? તો જે કેવલ જ્ઞાની ભગવંત હોય, જેને કેવલ જ્ઞાન પ્રગટ થયું હોય તો એ શું કરી શકે છે? બધા જ પદાર્થો, સર્વે પદાર્થ એટલે શું? ષડદ્રવ્ય, 6 એ 6 પદાર્થ, અહીંયા બધું આવી જાય. એટલે કાંઈ પણ વસ્તુ પદાર્થ બાકી રહેતો નથી. સર્વ પદાર્થના સર્વ ભાવો એટલે ત્રિકાળ માં રહેલા એના બધા પર્યાયો એ જાણી શકે છે, એ કેવલ જ્ઞાની ભગવાન. એ જ્યારે આ કેવલી ભગવંત આ બધું સર્વ પદાર્થના સર્વ ભાવો જ્યારે જાણતા હોય છે ત્યારે જે સામાન્ય ધર્મનો બોધ થાય, આ ષડદ્રવ્યોના ત્રિકાળમાં રહેલા સર્વ ભાવોનો જે સામાન્ય બોધ થાય એને કહેવાય છે કેવલ દર્શન. તો એવી રીતે આ 4 દર્શન આપણે સમજી લીધા. દર્શન માર્ગણાના 4 પેટા ભેદો આપણે સમજ્યા. હવે અહીંયા શું કહે છે કે અહીં સામાન્ય ધર્મના ઉપયોગનું કારણ તે દર્શન કહેવાય અને વિશેષ ધર્મનો ઉપયોગનું કારણ ને જ્ઞાન કહેવાય છે. એ તો આપણને ખ્યાલ છે. દર્શન એટલે કે શું? જે પણ સામાન્ય ધર્મના ઉપયોગનું કારણ છે દર્શન ગુણ. આપણા આત્મામાં રહેલું જે દર્શન ગુણ છે તે કારણ છે કે જેના દ્વારા આપણે કોઈ પણ પૂદગલો, કોઈ પણ દ્રવ્યો છે, કોઈ પણ પદાર્થો છે એના ગુણધર્મનું સામાન્ય બોધ જે થઈ શકે છે ને, તો એના પાછળનું કારણ શું છે? કારણ કે આપણે દર્શન ગુણનો ઉપયોગ કર્યું છે એટલા માટે એ સામાન્ય બોધ પ્રાપ્ત થઈ શકે છે આપણને કોઈ પણ ગુણધર્મોના, પૂદગલોના, પદાર્થોના. અને જ્ઞાન એટલે કે શું? આ આત્મામાં રહેલું જે જ્ઞાન ગુણ છે તે કારણ છે. કારણ કે આપણે જો એનો ઉપયોગ કરીએ તો આપણે કોઈ પણ પદાર્થોના વિશેષ ધર્મોનું આપણે જાણકારી આપણને બોધ થઈ શકે. ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે આ દર્શન માર્ગણા આપણે સમજ્યા છીએ. હવે આગળ છે લેશિયા માર્ગણા. 10મી માર્ગણાનું નામ છે લેશિયા માર્ગણા અને એના કેટલા પેટા ભેદે છે? 6. હવે ફર્સ્ટ ઓફ ઓલ લેશિયા એટલે કે શું છે? લેશિયા એટલે કે અધ્યવસાય. જે પરિણામો હોય છે ને, ભાવ કહેવાય અથવા તો પરિણામ, તો એને કહેવાય છે લેશિયા, સ્વભાવનું બંધારણ. હવે અહીંયા આપણને શું સમજવાનું છે કે જ્યારે કોઈ પણ જીવના અમુક એવા કર્મોનું ઉદય રહેલું હોય ને, તો એ કર્મોના ઉદયના કારણે એ જીવના આત્મામાં અમુક એવા અધ્યવસાયો ઉદ્ભવતા હોય છે. તો એ ભાવો જે ક્રિએટ થાય છે એ જીવના, તો એ ભાવોને જ લેશિયા કહેવાય છે. ધ્યાન રાખવાનું. ઓકે, સમજો. એક્ઝામ્પલમાં
કે ક્રોધ કશાય ચારિત્રમોન્ય કર્મના ઉદય ચાલી રહેલું છે, એના કારણે એ જીવને શું કેવા ભાવો આવશે? દ્વેષ ભાવ આવશે, ગુસ્સો આવશે, એવા ટાઈપના ભાવો ઉત્પન્ન થાય છે, ઉદ્ભવી રહ્યા છે. તો એ ભાવો જે છે એને શું કહેવાશે? લેશિયા. ઓકે, એટલે જે અધ્યવસાયો હોય, ભાવ હોય કે પરિણામ જે ઉદ્ભવતા હોય કર્મોના કારણે અથવા તો યોગના કારણે, અમુક એવા આપણો યોગનો વ્યાપાર ચાલતું હોય, મન વચન કે કાયાનું શુભ અથવા તો અશુભ વ્યાપાર આપણું ચાલી રહેલું હોય, તો એના કારણે શું થાય છે? અમુક એવા અધ્યવસાયો ઉદ્ભવતા હોય છે, તો એને જ લેશિયા કહેવાય છે. એક્ઝામ્પલ, આપણે દયા ધર્મ કરતા હોઈએ, એટલે કે હાથ દ્વારા, એટલે કે જે કાય યોગ છે, કાય યોગ દ્વારા આપણે દાન આપી રહ્યા છે બીજાને, પ્લસ મનોયોગ દ્વારા એવા આપણે શુભ એવા બેસ્ટ વિશીઝ આપતા હોય આપણે, એ જે પણ યાચકો છે એમને, કે આત્મકલ્યાણ થાઓ આપનું, જલ્દીથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકો આપ. તો એવા ટાઈપના મનોયોગ દ્વારા એવા વિચારો ચાલી રહેલા છે, શુભ વિચાર મન દ્વારા, વચન દ્વારા આપણે એમને કંઈક એવી રીતે જય જીનેન્દ્ર વગેરે આપણે કંઈક કહેતા હોઈએ, કે સારું સારું એવું કહેતા હોઈએ. તો અહીંયા શું થાય છે? આ યોગ દ્વારા શું થાય છે? યોગનો શુભ વપરાશ કરી રહ્યા છે, વ્યાપાર કરી રહ્યા છે, તો એના કારણે શું થાય છે? એના કારણે આપણા જે આત્મામાં રહેલા જે અધ્યવસાયો છે ને, એ પણ ઉદ્ભવી રહ્યા છે. અમુક એવા અધ્યવસાય પણ ક્રિએટ થાય ને, ભાવો ક્રિએટ થાય ને, કે ભાવ આવે. આપણે શું કહીએ, જે પણ આપણે યોગ જેવું હોય, તો એ શુભ યોગ નો વ્યાપાર હશે, તો એના કારણથી શું થશે? પછી શુભ અધ્યવસાયો આપણા આત્મામાં ક્રિએટ થશે ને, શુદ્ધ અધ્યવસાયો, શુભ ભાવ કે શુભ પરિણામો એ આપણે ભાવવાનું સ્ટાર્ટ થાય. અને જો આપણે શું કરીએ, સમજો કે યોગનો અશુભ વ્યાપાર કરીએ, એટલે કે આપણે ટીવી સામે બેઠા હોઈએ, વાયલેન્ટ એવા મૂવીઝ આપણે જોવા બેસી જઈએ, વાયલેન્સ વાળા, ત્યાં કોઈ મારે છે કોઈને, અપશબ્દો બોલી રહ્યો છે, તો એ બધું આપણે એવા ટાઈપનું, એટલે દેટ મીન્સ આપણે જે કાય યોગ છે એના દ્વારા આપણે અશુભ વ્યાપાર ચાલી રહ્યો છે, પ્લસ મનોયોગ દ્વારા પણ અશુભ વિચારો ચાલી રહ્યા છે, કે આ વિલનને તો મારવું જોઈએ બરાબરથી, વચનથી પણ એવું જ બોલતા હોઈએ, તો એના કારણે શું થાય? અશુભ વ્યાપાર આપણું ચાલી રહ્યું છે યોગનું, તો એના કારણે શું થાય છે? એ ડાયરેક્ટલી જે ભાવો છે એ ભાવ ઉપર અસર થાય. ભાવો થોડી સારા આવશે ત્યારે. યોગનું અશુભ વ્યાપાર ચાલી રહેલું હોય, આપણો અપશબ્દ બોલી રહ્યા છીએ, મારવાનું આપણે મન થાય છે, મનમાં એવા વિચાર કરી રહ્યા છે, કાય વડે પણ એવું જ આપણો વ્યાપાર ચાલી રહ્યું છે, તો પછી શું થાય? અશુભ જે કહેવાય એવા અધ્યવસાયો કે અશુભ ભાવો એ જ પેદા થાય ને, તો એવા અશુભ ભાવોને જ લેશ્યા કહેવાય છે. એટલે કે આપણે બંને એક્ઝામ્પલ્સ જોયા, એના દ્વારા આપણને શું ખ્યાલ સમજમાં આવ્યું? કે જે ભાવો જે નિર્માણ થાય છે, જે ઉદ્ભવી રહ્યા છે આપણી અંદર, તે શુભ પણ હોઈ શકે કે અશુભ પણ હોઈ શકે. તો એવા શુભ ભાવોને શુભ લેશિયા કહેવાય, અને અશુભ ભાવોને અશુભ લેશિયા કહેવાય. અને જે આ ભાવો છે, એટલે કે અધ્યવસાય કહેવાય કે પરિણામ કહેવાય, તો એ કોના કારણે, એનું રીઝન શું છે? યોગના કારણે, આપણે જેવું યોગ કરી રહ્યા હોય, અથવા તો કેવા કર્મો ઉદયમાં આવી રહેલા છે આપણા હમણાં, તો એ બહુ વધારે ઇન્ફ્લુએન્સ કરે, એના કારણે એવા એવા ટાઈપના પરિણામો ઉદ્ભવે આપણામાં. તો આવા જે પરિણામો છે એને જ કહેવાય છે લેશિયા. શુભ ભાવ હોય, સારા ભાવ હોય, તો એને શુભ લેશિયા કહેવાય. અને અશુભ પરિણામો, અશુભ અધ્યવસાયો ચાલી રહેલા હોય, તો એને અશુભ લેશિયા કહેવાય. હવે એમાં પણ એની અલ્પતા, તીવ્રતા, એટલે કે એમાં એની ઇન્ટેન્સિટી કેટલા લેવલની છે, તો એની ઇન્ટેન્સિટી કેવી છે?
અત્યંત અશુભ છે, અત્યંત ક્લિષ્ટ પરિણામો ચાલી રહેલા છે, કે ઓછા ક્લિષ્ટ લેવલના કે પરિણામો ચાલી રહેલા છે આપણામાં, કે બહુ ખૂબ જ સરસ, ખૂબ જ શુભ એવા અધ્યવસાયો ચાલી રહેલા છે, કે અલ્પ શુભ એવા ભાવો ચાલી રહેલા છે. તો એવી રીતે એના ઉપર 6 ટાઈપ્સ એવી રીતે કેટેગરી બનાવવામાં આવેલી છે આ લેશિયાઓની. અલ્પતા કે તીવ્રતા તથા શુભાશુભપણાથી એવી રીતે 6 પ્રકારે એનું ડિવિઝન કરવામાં આવે છે લેશિયાઓનું. ઓકે, ધ્યાન રાખવાનું. બીજું, ભાવલેશિયા એક છે, એનો એક ભેદ છે ભાવલેશિયા, અને બીજું ભેદ છે દ્રવ્યલેશિયા. તો ભાવલેશિયા એટલે કે શું? જે પણ અધ્યવસાય કે પરિણામ જે આત્મામાં ઉદ્ભવી રહ્યા છે ને, એને ભાવલેશિયા કહેવાય છે. ઓકે, આપણી જે નવી બુક છે ને એમાં કંઈક અલગ લખેલું છે, અને આ જૂની બુક, આ જૂનું પીડીએફ છે એમાં કંઈક અલગ છે અહીંયા. તો જે આપણું નવી બુક છે રિવાઇઝ્ડ વર્ઝન, તો તે આપણે એઝ અ રેફરન્સ ફોલો કરશું. તો ભાવલેશિયા એટલે કે શું? જે અધ્યવસાય કે જે પરિણામ હોય છે તો એને ભાવલેશિયા કહેવાય છે. અને દ્રવ્યલેશિયા એટલે કે શું? જે ભાવલેશિયામાં નિમિત્તભૂત કૃષ્ણાદિ પૂતગલોને દ્રવ્યલેશિયા કહેવાય છે. એટલે કૃષ્ણાદિ પૂતગલો એટલે શું? અહીંયા કૃષ્ણ જે વર્ડ છે, કૃષ્ણ આ એક વર્ણ, એક કલર નું નામ બતાવેલું છે, ધ્યાન રાખવાનું. એક એકદમ ડાર્ક બ્લેક જેવું કહેવાય. ઓકે, તો એવું એકદમ ડાર્ક, જે ક્લિષ્ટમાં ક્લિષ્ટ પરિણામ નું એને એ ડિપિક્ટ કરે છે. એને આ બતાવે છે કે કૃષ્ણ એવું વર્ણ, તો કૃષ્ણાદિ એટલે કે અલગ અલગ કલર્સ અહીંયા બતાવે છે, અલગ અલગ વર્ણ વગેરે વર્ણવાળા પૂતગલો. ઓકે, તો તે બતાવે છે. તો કયા કલર છે બધું આગળ અહીંયા આવશે. ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાન રાખવાનું કે અહીંયા શું બતાવે છે મેઇન ડેફિનેશનમાં, કે ભાવલેશામાં નિમિત્તભૂત કૃષ્ણાદિ પૂતગલોને દ્રવ્યલેશા કહેવાય છે. એટલે કે એમાં જે નિમિત્ત બને છે, આ જે અધ્યવસાય ઉદ્ભવવા માટે, એની ઉદ્ભાવનમાં જે નિમિત્તભૂત બને છે, જે કારણ બને છે, કે જે રીઝન બને છે, જે પૂતગલો, એને દ્રવ્યલેશા કહેવાય છે. ધ્યાન રાખવાનું. તો હવે આ ધ્યાન રાખવાની વસ્તુ કે જે દ્રવ્યલેશા છે એને અહીંયા શું કહેવામાં આવે છે? પૂતગલ છે આ. અને પૂતગલ શું હોય? રૂપી હોય. જે રૂપી હોય એનું શું હોય? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય ને. એટલે અહીંયા ભલે કલર્સ દ્વારા અહીંયા એવી રીતે બતાવવામાં આવે છે કે કૃષ્ણ લેશિયા કે નીલ લેશિયા, એવી રીતે ભલે કલર્સ ને આવી રીતે શું પ્રમુખતા આપીને એવી રીતે બતાવેલું છે, એવી રીતે કેટેગરીના નામ એવી રીતે બતાવેલા છે, પણ ધ્યાન રાખવાનું કે માત્ર કલર્સ નહીં હોય, પણ શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ચારે ચાર એવા ગુણધર્મો રહેલા હોય પૂતગલોમાં, રૂપી વસ્તુઓમાં. એ ધ્યાન રાખવાનું. તો જે પણ હવે શુભ લેશિયા હોય ને, શુભ લેશિયાના જે પૂતગલો હોય, તો એની અંદર શું હોય? માત્ર શુભ વર્ણ નહીં હોય, પણ શુભ ગંધ, શુભ રસ અને શુભ સ્પર્શ, એ બધું શુભ રહેલું હોય છે. શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળું જે પણ પૂતગલો હોય ને, તો એને શુભ લેશિયા કહેવાય. અને જે પણ અશુભ લેશિયા હોય એમાં શું હોય? અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ અને અશુભ સ્પર્શ, એ બધું અશુભ હોય છે. એ ધ્યાન રાખવાનું. તો એવું હોય છે અશુભ લેશિયા. હવે આગળ શું બતાવે છે કે 6 ટાઈપની લેશિયાઓ રહેલી હોય છે, 6 ટાઈપ. જે પૂતગલ સ્વરૂપ જે દ્રવ્ય લેશિયા છે, એ તો શું કહે છે? ચારે ચાર એમાં ગુણ રહેલા હોય. આપણે હમણાં જોયા કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ચારે જે શું કહેવાય કે આ ગુણધર્મો આ ચારે ચાર રહેલા હોય પૂતગલોમાં. એવું નહીં હોય કે ખાલી વર્ણ રહેલું હોય, ચારે ચાર રહેલું હોય. પણ શાસ્ત્રમાં વર્ણની મુખ્યતા અહીંયા બતાવતા એવી રીતે વર્ણભેદથી એવી રીતે લેશિયાના 6 ભેદ બતાવ્યા છે. એટલે કે મેઇન કલર્સની મુખ્યતા અહીંયા બતાવી છે, તો વધારે ઇઝીલી સમજવામાં આવે આપણને. એટલા માટે અહીંયા શાસ્ત્રમાં આપણને એવી રીતે સમજાવવા માટે અહીંયા કલર્સની મુખ્યતા આવી રીતે બતાવવામાં,
બતાવીને આપણને અહીંયા 6 ભેદ સમજાવ્યા છે, એ ધ્યાન રાખવાનું. એમ તો એ ધ્યાન રાખવાનું કે ગંધ પણ, રસ અને સ્પર્શ એ ત્રણે ત્રણ પણ શુભ કે અશુભ રહેલા હોય વર્ણની સાથે સાથે. અશુભ વર્ણ હોય તો અશુભ ગંધ રસ અને અશુભ સ્પર્શ પણ સમજી લેવાનું, અને શુભ વર્ણ હોય તો શુભ ગંધ રસ સ્પર્શ પણ સમજી લેવાનું. તો એવી રીતે અહીંયા શું 6 પ્રકારની લેશ્યાઓ અહીંયા બતાવે છે. કઈ કઈ છે? કૃષ્ણ વર્ણ યુક્ત પૂદગલમય કૃષ્ણ લેશિયા. પછી એટલે કૃષ્ણ વર્ણ એટલે કૃષ્ણ વર્ણ કેવું કહેવાય? એકદમ ડાર્ક બ્લેક જેવું, એવું કૃષ્ણ વર્ણ જેવી આ પૂદગલમય એવી કૃષ્ણ લેશિયા. પછી લીલા વર્ણના પૂદગલ વાળી નીલ લેશિયા, એટલે કે ગ્રીન કહેવાય ને, ડાર્ક ગ્રીન. એમાં પણ એવું સોફ્ટ એવું લેમન ગ્રીન એવું નહીં, પણ ડાર્ક ગ્રીન સમજવાનું અહીંયા, એવી નીલ લેશિયા. પછી ત્રીજું છે લીલો અને લાલ એ વર્ણની મિશ્રતા વાળી અથવા કબૂતર સરખા વર્ણ વાળી કાપોત લેશિયા. તો આ કાપોત લેશિયા એ કેવી છે? બ્લુઇશ ગ્રે કાઇન્ડ ઓફ હોય, ગ્રેશ હોય. તો એ કેવી રીતે બને છે? જ્યારે ગ્રીન એન્ડ રેડ કલર, આ બંને કલર ને આપણે જ્યારે મિક્સ કરીએ અમુક પ્રપોર્શન્સમાં, ત્યારે એક જે પિજન હોય, કબૂતર હોય ને, તો એનું શરીરનો કલર કેવું હોય? તો એના શરીરના કલર જેવા વર્ણવાળી એવું ગ્રેઇશ કલર હોય. તો આવા વર્ણવાળી જે લેશિયા છે, દ્રવ્ય લેશિયાને કહેવાય કાપોત લેશિયા કહેવાય છે. અને પછી નેક્સ્ટ લેશિયા છે તેજો લેશિયા. કેવી છે? લાલ વર્ણયુક્ત પૂદગલવાળી તેજો લેશિયા છે. પછી પીળા વર્ણવાળી પિત્ત લેશિયા, અને આપણે શાસ્ત્રમાં પિત્ત લેશિયા પણ છે, અને બીજું પદ્મ લેશિયા પણ આપણે સાંભળ્યું હશે, તો એ પણ કહેવાય છે. શું? પદ્મ લેશિયા. પદ્મ લેશિયા પણ કહેવાય, અને પિત્ત લેશિયા પણ કહેવાય છે. પિત્ત નહીં, પિત્ત જે એસિડિટી થાય તે પિત્ત નથી. પિત્ત એટલે કે યલો, ધ્યાન રાખવાનું. ઓકે, પીળાને પિત્ત કહેવાય. તો એવી રીતે યલો વર્ણવાળી આ પિત્ત લેશિયા કે પદ્મ લેશિયા. અને છઠ્ઠી છે શ્વેત વર્ણવાળી શુક્લ લેશિયા. તો આવી રીતે આ 6 એવી લેશિયાઓ આપણને આવી રીતે શાસ્ત્રાર્થ ભગવંત બતાવે છે. અને એમાંથી પણ જે ફર્સ્ટ થર્ડ છે, પહેલી 3 જે કૃષ્ણ લેશિયા છે, આ પછી આ જે નીલ લેશિયા છે, અને આ કાપોત લેશિયા છે, એને કેવી કહેવાય છે? આ ત્રણેને અશુભ લેશિયા કહેવાય છે. આ અને તીવ્ર અશુભ કહેવાય તો એ કૃષ્ણ લેશિયા સૌથી વધારેમાં વધારે તીવ્રતા, અશુભની તીવ્રતા વાળી આ કૃષ્ણ લેશિયા છે. આ વર્સ્ટ છે, સૌથી ક્લિષ્ટ કહેવાય. પછી નીલ લેશિયા એનાથી થોડી ઓછી, અને કાપોત લેશિયા એનાથી પણ ઓછી ક્લિષ્ટ. તો એવી રીતે આ 3 અશુભ લેશિયાઓ કહેવાય છે, કારણ કે આ અશુભ પરિણામો વાળી હોય છે. કારણ કે એવા જ્યારે આ 3 લેશિયા રહેલી હોય તો ત્યારે શું થાય છે? જીવમાં શું થાય છે? જીવોને અશુભ અધ્યવસાય કે પરિણામો ઉદ્ભવતા હોય છે, એટલા માટે એને અશુભ લેશિયા કહેવાય છે. પછી આ બાકીની 3 છે, આ તેજો લેશિયા, પછી પિત્ત લેશિયા અને શુક્લ લેશિયા. આ 3 કેવી છે? આ એને શુભ લેશિયા કહેવાય છે. ધ્યાન રાખવાનું, કારણ કે આ શુભ પરિણામ વાળી હોય છે. શુભ ભાવ, શુભ અધ્યવસાયો ચાલી રહેલા હોય જીવને, અને શુભતા વધતી જાય. એટલે તેજો લેશિયા મંદ શુભ જો કહેવાય, તો પછી આ પિત્ત લેશિયા એનાથી વધારે અતિ લેવલમાં શુભ કહેવાય, અને અત્યંત લેવલમાં શુભ જો કહેવાય તો આ શુક્લ લેશિયા તીવ્ર શુભ લેવલનું અધ્યવસાય પેદા કરનારા શુક્લ લેશિયા. તો એવી રીતે શું હોય છે? જે વિશુદ્ધિના પરિણામો અનુક્રમે અધિક વિશુદ્ધ પરિણામ વાળી છે. એટલે જેમ આગળ વધતા જાય, કૃષ્ણ લેશિયાથી કરીને શુક્લ લેશિયા, તો વિશુદ્ધતાના પરિણામો જ્યારે વધતા જાય તો ત્યારે આગળ જીવ વધતો જાય.
અધ્યવસાયો એના વિશુદ્ધિના તરફ જેમ જેમ આગળ 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 વધતા જાય તો લેશિયા એની કાળાથી સફેદ બની જાય ધીરે ધીરે. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ લેશિયાઓને સમજાવવા માટે કે આ 6 ટાઈપના લેશિયાઓના 6 પ્રકારના જે પરિણામો એટલે કે કેવા કેવા ભાવો આવતા હોય જીવને, આત્મામાં કેવા ટાઈપના અધ્યવસાયો આવતા હોય, તો એ સમજાવવા માટે શાસ્ત્રમાં જંબુફળ એટલે કે એક ટ્રી છે, જંબુ વૃક્ષ કહેવાય. તો જંબુ વૃક્ષ છે તો એમાં જંબુફળ એ ઉત્પન્ન થતા હોય છે. તો એના ઉપર એક એક્ઝામ્પલ અહીંયા શાસ્ત્રમાં બતાવે છે 6 મુસાફિરોનું દૃષ્ટાંત. જંબુફળ ભક્ષક 6 મુસાફરનું દૃષ્ટાંત બતાવે છે અહીંયા. એમાં શું બતાવે છે કે એક એવું જંગલ છે આખો, તો એમાં 6 મુસાફર ચાલતા ચાલતા જાય છે, ખૂબ જ ભૂખ લાગેલી હોય છે. તો એ એક બહુ મોટું એવું જંબુ વૃક્ષ એને દેખાય છે એમને, તો ખુશ થઈ જાય છે કે ચાલો આટલી ભૂખ લાગી છે તો હવે એ ભૂખ પણ હવે શમી જશે આ જાંબુ જે એના ઉપર ઉગેલા છે એનું ભક્ષણ કરીને. તો બધા હવે એ જોયે છે કે આટલા બધા જે ફળ છે ને જાંબુ ઘણા બધા એના ઉપર ઉગેલા છે, આખું જાંબુઓથી આ પાકી પણ ગયેલા છે અને એનાથી નમી પડ્યા છે, બ્રાન્ચીસ એના આખું ઝાડ જ નમી પડ્યું છે. તો એ જોઈને બધા હવે વિચારવા લાગે છે કે હવે શું કરીએ, હવે નેક્સ્ટ લાઈન ઓફ એક્શન શું કરીએ, કેવી રીતે હવે વાપરીએ. એવી રીતે વિચારણા એ બધાની ચાલુ થઈ જાય છે. તો બધાના પોતપોતાના કેવા નેચર છે, સ્વભાવ કેવા છે, એના ઉપરથી એના જેવા સ્વભાવ એવું એના વિચારધારા. સ્વભાવ એટલે શું? સ્વભાવ એટલે લેશિયા. એટલે જેવા પરિણામો કેવા ચાલી રહેલા છે, એમના લેશિયાઓ કેવી ચાલી રહેલી છે, દ્રવ્ય લેશિયા, ભાવ લેશિયા. તો જેવા જેવી લેશિયા છે એવા એવા એમના વિચારો. વિચાર એટલે એ પરિણામો. તો એ અહીંયા બતાવે છે. તો જે પહેલું છે ને એકદમ અત્યંત એવા શું કહેવાય કાળામાં કાળા વર્ણ વાળું કૃષ્ણ લેશિયા વાળું જે જીવ, એવા પરિણામી જીવ છે ને, એ વ્યક્તિ શું કહે છે કે ચાલો ને આખા વૃક્ષને જ આખા જે મૂળમાંથી જ ઉખેડીને નીચે પાડીએ. આખો જે વૃક્ષ છે એને જ આખો એને અપરૂટ કરી નાખી આખો. હવે વિચારવા જેવું છે, ખાવાનું કેટલું આ એક વ્યક્તિ શું આખો વૃક્ષને ખાઈ જશે? કે 6 જણ મળીને પણ આખા વૃક્ષને ખાઈ શકે? વૃક્ષને તો ખાવાનું નથી. ખાવાનું શું છે? આ જાંબુ ફળ છે એને ખાવાનું છે ને. તો પણ એના એવા ક્લિષ્ટમાં ક્લિષ્ટ પરિણામો કે વિનાશક બુદ્ધિ એવી એની, વિનાશક પરિણામો કે આવા વાયલન્ટ, કેવા લેવલનું વાયલન્સ છે એની અંદર, એવું વાયલન્ટ નેચર વાળું. આખા વૃક્ષને જ આપણે ઉખાડીને નીચે પાડી અને પછી ભક્ષણ કરીએ, એવી રીતે આ કૃષ્ણ લેશિયા પરિણામી જીવ કહે છે. તો હવે એમાં પણ આપણને વિચારવું કે જીવનમાં આવી કેટલી બધી સિચ્યુએશન્સ આવતી હોય, એમ નહીં સમજવાનું કે આમના માટે જ છે. એ આપણા ઉપર આપણે પોતાને શું કરવાનું છે, આપણા ઉપર અપ્લાય કરવાનું છે. આપણે શોધવાનું છે કે આપણો જીવ આ 6 લેશિયામાંથી કેવા પરિણામ વાળો છે. આ પોતાનું વિચારવાનું છે, બીજા કોઈનું નહીં, પણ પોતાનું વિચારવાનું છે આપણને. ઓકે, કે આપણે કઈ લેવલ ઉપર, કે કોઈ પણ એવી વસ્તુ આવે લાઈફમાં સામે, કોઈ પણ એવો ઇન્સિડન્સ આવે બિઝનેસમાં કે કિચનમાં કે કોઈ પણ અવસ્થામાં કોઈ પણ સિચ્યુએશન આવે તો આપણા તરત જ આપણા પરિણામો કેવા ચાલતા થાય? અત્યંત ક્રૂર પરિણામો હોય, ક્રૂરતા વાળા હોય કે કેવા હોય? તો અહીંયા એ આપણને પોતાનું વિચારવાનું છે. આ સ્ટોરી દ્વારા માત્ર 6 વ્યક્તિઓનું નથી વિચારવાનું. ઓકે, તો હવે બીજું જે વ્યક્તિ છે એ શું કહે છે કે ચાલો જે મોટા મોટા એકદમ બ્રાન્ચીસ છે ને, તો એને તોડી નાખી અને નીચે પાડી અને પછી જાંબુ જે ફળો છે એ વાપરશું. તો એ નિલેશિયા પરિણામી જીવ કહે છે. એટલે જે મેજર મોટી જે એકદમ બ્રાન્ચીસ હોય ને એને જ કાપી નાખીએ. ઝાડમાં શું હોય? મેન એક ટ્રી ટ્રંક હોય, આખો થડ હોય, અને પછી શું હોય? એમાંથી નીકળતી મેન શાખાઓ હોય ને, એ શાખાને તોડી નાખે તો પછી આખો બચે શું? આખો મૂળ અને આખો આ બચે. એટલે અહીંયા એ કહે છે કે આ મેઇન બ્રાન્ચીસ ને તો કાપી નાખીએ ને પાડી નાખીએ અને વાપરીએ. એવી રીતે નિલેશિયા વાળો
એટલે કે કૃષ્ણ લેશિયાથી થોડું ઓછું ક્લિષ્ટ પરિણામી, પણ ક્લિષ્ટ પરિણામો પણ એમાં કેટલા છે. ખાવાનું શું છે, 10-20 ખાશે જાંબુ ફળો, પણ એને આખી આખી બ્રાન્ચીસ કાપી નાખવાની છે, એવા પરિણામો આવે છે. હવે ત્રીજો શું કહે છે કે જે નાની નાની શાખાઓ નીચે પાડીએ, એ કાપોતલેશિયાનો પરિણામી વાળો જીવ કહે છે. એટલે જે આ મેઇન બ્રાન્ચીસ માંથી નીકળતી જે નાની નાની જે એની સબ બ્રાન્ચીસ છે, એને કાપીને કાપી નાખીએ, તો એવું એવા પરિણામ વાળો આ કાપોતલેશિયા વાળો છે. હવે ચોથો શું કહે છે, તેજોલેશિયા પરિણામી જીવ, કે જાંબુના ગુચ્છા નીચે પાડીએ, એટલે જે એવી રીતે જે ગ્રો થયેલા હશે ને આવા આવા જાંબુ, ઘણા બધા જાંબુના ગુચ્છાઓ, એ કાપીને નીચે પાડીએ તો એવી રીતે કહે છે. અને પાંચમું શું કહે છે, પદ્મલેશિયા કે પિત્તલેશિયા વાળું પરિણામ વાળું જીવ, એ કહે છે કે હવે આખા ગુચ્છા ને નહીં, પણ ગુચ્છામાંથી જે પાકા જાંબુ છે ને એને ચૂંટી ચૂંટીને નીચે નાખીએ. અને છઠ્ઠો શું કહે છે, જે શુક્લલેશિયા પરિણામી જીવ છે, કે જાંબુ ખાઈને ક્ષુધા મટાડવી એ જ આપણો ઉદ્દેશ્ય છે, તો આ નીચે ભૂમિ ઉપર સ્વતઃ ખરી પડેલા જાંબુ જ વીણીને ખાઈએ, કે જેથી વૃક્ષ છેદનનું પાપ કરવાની જરૂર પણ ન રહે. તો એવી રીતે આ શુક્લલેશિયા પરિણામી જીવ કહે છે. એટલે કે અહીંયાથી આપણને આ બધું સાંભળીને શું ખ્યાલ આવ્યું કે આ જે શુક્લલેશિયા વાળું કેટલું વિશુદ્ધ અધ્યવસાય વાળો જીવ હશે, કે એને વાયલન્સ કે હિંસા એ કરવી જ નથી. એ શું કહે છે કે સામે વાળું જે છે આ જીવ, આ પણ જીવ જ છે ને, આ વૃક્ષ પોતે જીવ છે, ફળ બધા અલગ અલગ એક એક જીવ છે, એની અંદર સીડ્સ અલગ અલગ જીવ છે, જે પણ છે, તો એ જીવોને વધારે હિંસા નહીં થાય, પણ ઓછામાં ઓછી હિંસા કઈ રીતે થઈ શકે એવી રીતે એ દિમાગ લગાડે છે. એના પરિણામો કેવી રીતે ચાલી રહેલા છે, કે પોતાનું જે ક્ષુધા મટાડવાની છે એ મેઇન ઉદ્દેશ્ય છે ને, તો આખા ને આખા વૃક્ષને અપરૂટ શા માટે કરવું, કે એના આખા બ્રાન્ચીસને શા માટે કાપી નાખવા, મોટા બ્રાન્ચ કે નાના બ્રાન્ચ, કે આખા જે કાચા સાથે ઉગેલા હોય એવા જાંબુના ગુચ્છાને શા માટે કાપવાના છે. જેટલી ઓછામાં ઓછી લેવલની હિંસા થઈ શકે તો એ કરવાનું ને, જેટલું આપણું ઉદ્દેશ્ય છે એટલું પૂર્ણ થાય એટલું કરવાનું. અને ઓલરેડી નીચે પડી ગયા છે, તો એ જ આપણે સિલેક્ટ કરીને ખાઈ વાપરી નાખીએ તો થઈ જશે, આપણું કામ પણ થઈ જશે, અને આટલું મોટું વૃક્ષ છેદનનો પાપ પણ કરવાની જરૂર નહીં રહે. તો એવા ટાઈપની બુદ્ધિ વાળો છે. પદ્મલેશિયા વાળું છે એ કેવું છે, એ કહે છે કે જે પણ ગુચ્છાઓમાંથી પાકા જાંબુ ચૂંટીને ખાઈએ, એટલે ડાયરેક્ટ આપણે તોડીએ ત્યાંથી જે પણ પાકા જાંબુ હશે ને, તો એ જે ઉગેલા હશે ઝાડ ઉપર, તો તે તોડીને ખાય, તો એમાં પણ વધારે પાપ લાગે જીવને. વધારે શું થાય, એ વનસ્પતિ કાય જીવને શું થાય, અત્યંત વેદના થાય ને, બરાબર. અને આ તેજોલેશિયા વાળું શું કહે છે કે આખા જે પણ ગુચ્છા છે, ભલે એમાં કાચા પાકા જે પણ હોય, તો એ બધા આપણે નીચે પાડીએ, કાપીને એ લઈ લઈએ. એનાથી વધારે ક્લિષ્ટ પરિણામ આ કાપોતલેશિયા વાળું, એ તો કહે છે નાની નાની શાખાઓ આપણે આ કાપીએ. તો એવી રીતે નીલલેશિયા અને કૃષ્ણલેશિયા એ વધારે ક્લિષ્ટ પરિણામી, એટલે કે હિંસક મેન્ટાલિટી વાળા અધ્યવસાયો એવા ચાલી રહેલા છે એવા આ જીવોના. તો એના ઉપરથી આપણને પોતાનું વિચારવાનું કે આપણા કોઈ પણ પ્રસંગ આવે સામે, ઓપ્શન્સ આવે સામે આપણી સમક્ષ, લાઈફમાં ઘણા બધા ઓપ્શન્સ આવે છે, આપણે ચૂઝ શું કરીએ છીએ, આપણે હિંસા ચૂઝ કરીએ છીએ કે અહિંસા ચૂઝ કરીએ છીએ, કે ઓછામાં ઓછી જેટલી હિંસા થઈ શકે તે ચૂઝ કરી રહ્યા છે. આપણને પોતાની જાતનું વિચારવાનું છે આવી સિચ્યુએશન્સમાં, ધ્યાન રાખવાનું. તો એવી રીતે એ વિચારીને આપણને સમજી શકાય કે આપણે કેવી લેશા ચાલી રહ્યા છે, આપણે કેવા લેશિયા વાળા, કેવા પરિણામ વાળા જીવો છે આપણે પોતે. તો એવી રીતે આપણને વિચારવાનું છે. તો આવી રીતે આ દૃષ્ટાંત દ્વારા આપણને આ શાસ્ત્રકાર ભગવંતો સમજાવવા માંગે છે, તે આપણે સમજ્યા છે. હવે નેક્સ્ટ આગળ શું છે, નેક્સ્ટ 11th માર્ગણા છે, 11મી માર્ગણા છે ભવ્ય માર્ગણા. એના બે પ્રતિભેદ છે.
ભવ્ય માર્ગણામાં શું આવશે? એક ભવ્ય અને બીજું છે અભવ્ય, એ બે આવશે. તો હવે એમાં શું આપણને સમજવાનું છે કે ભવ્ય એટલે કે શું? અમુક એવા જીવો છે, અમુક નહીં, ઘણા બધા એવા જીવો રહેલા છે આ વિશ્વમાં કે જેમને આ સામગ્રી મળે, મોક્ષ સામગ્રી રૂપ જે સુદેવ સુગુરુ સુધર્મની એવી સામગ્રી મળે, આ સામગ્રી મળે પ્લસ તેઓ કર્મ રહિત થઈને પછી મોક્ષ પદની અવસ્થા પ્રાપ્ત કરી શકે છે, એવી યોગ્યતા એમાં રહેલી હોય છે. તો એવા બધા જીવોને ભવ્ય જીવ કહેવાય. એના આત્મામાં એવી યોગ્યતા રહેલી છે, એવી યોગ્યતા રહેલી છે કે એમને એક તો પહેલા તો એ સામગ્રી મળશે, સુદેવ સુગુરુ સુધર્મની સામગ્રી તો મળશે, પ્લસ એમના પાસે એવી યોગ્યતા પણ રહેલી છે કે એ સામગ્રીનું એ સદુપયોગ કરશે, આલંબન લેશે અને બધા કર્મ રહિત, થોડે આંશિક આંશિક કરીને સર્વ કર્મ રહિત થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે, એવા ટાઈપની યોગ્યતા એમનામાં રહેલી છે. એવા બધા જીવોને ભવ્ય જીવ કહેવાય છે. પણ એવા કેટલાક એવા જીવો રહેલા છે માર્ગમાં કાંગડું જેટલા, તો અમુક એકદમ ઓછા એવા જીવો રહેલા હોય છે. મગ છે, અહીંયા માર્ગ નથી, મગ છે, ધ્યાન રાખવાનું. એટલે કે જે મગ રહેલું હોય ને, તો એમાં શું હોય છે, અમુક એવા કોરડા મગ રહેલા હોય કે કેટલું પણ બાફીએ ને તો પણ એ બફાય જ નહીં. કેટલું પણ કલાકો પણ બાફશું ને તો એ બફાશે જ નહીં. એ કારણ કે એની અંદર કેપેસિટી નથી બાફાઈ જવાની. તો એવા ટાઈપના મગ, એટલે કે એમાં કેટલા બધા મગ હોય, એની અંદર એવા કોરડા મગ અમુક જ હોય. તો એવા અમુક એવા હોય જીવો, અલ્પ જીવો હોય, એટલે કે આખો જે આ 14 રાજલોક છે ને, એમાં અનંત અનંત જીવો રહેલા છે. તો એમાં અનંત અનંત એવા ભવ્ય જીવો છે, અને એની અંદર અમુક એવા ઓછા પ્રમાણમાં એવા જીવો છે, અભવ્ય જીવો, એટલે કે અલ્પ જીવો છે, ઓછા છે, કે એમને પણ આ દેવગુરુ ધર્મની સંપૂર્ણ સામગ્રી મળશે. આ મળ્યા છતાં પણ તેઓ કર્મરહિત થઈને મોક્ષ પદ પામી શકે નહીં, એવા હશે આ, કારણ કે એની અંદર યોગ્યતા રહેલી જ નથી. એમને તેઓ પણ સમવસરણની વિચારો, સમવસરણની અંદર પ્રભુ સમક્ષ જે 12 પાર્ષદા હોય, તો એ 12 પાર્ષદામાં બેસીને એઝ અ મનુષ્ય ત્યાં બેસીને, કે દેવ દેવી વોટ તો અથવા તો તિર્યંચ કઈ પણ રૂપમાં તેઓ બેસશે, પ્રભુની દેશના પણ સાંભળશે. એટલે સુદેવ પણ મળશે, કે સુગુરુઓ પણ મળશે, કે આપણું સુધર્મ પણ મળશે, સુધર્મ એ બધી સામગ્રી મળશે, છતાં પણ તેની અંદર યોગ્યતા રહેલી જ નથી કે તેઓ એનું આલંબન લઈને સદુપયોગ કરીને શું સર્વ કર્મ રહિત થઈને મોક્ષ પદની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે, એવું કરી જ નહીં શકશે, એવી યોગ્યતા જ રહેલી નથી એમનામાં. તો એવા બધા જીવોને અભવી જીવો કે અભવ્ય જીવ કહેવાય છે, ધ્યાન રાખવાનું. તો આ ભવ્ય અને અભવ્ય જે જીવોનો જે સ્વભાવ છે, એનું બેઝિક નેચર જ એવું છે. ભવ્ય જીવોનું એવું જ બેઝિક નેચર છે, એવી જ યોગ્યતા છે જ એમનામાં, મોક્ષ ની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે. તો એવા જ એ સ્વભાવ વાળા છે, અને અભવી પણ એવા જ સ્વભાવ વાળા છે. એટલે પહેલાથી જ છે, અનાદિ સ્વભાવ છે એમનો. એવું કઈ નથી કે કોઈએ બનાવ્યું છે, કે કોઈ સર્કમસ્ટાન્સીસ કે સિચ્યુએશન બનાવ્યું છે, સિચ્યુએશન ના કારણે તેઓ અભવી બન્યા છે, કે એવું કોઈ જીવનમાં એવો કઈ હાદસો થઈ ગયો એના કારણે પછી પહેલા ભવ્ય હતા, પછી અભવી બની ગયા, એવું કઈ નથી. એ અનાદિકાળથી છે, એટલે કે સ્ટાર્ટિંગ થી જ છે. આત્મા તો સ્ટાર્ટિંગ થી જ છે ને બધાના, અનાદિકાળથી જ છે ને, પહેલાથી જ છે ને, પહેલાથી જ છે, અને રહેશે, ફોર એવર સુધી રહેશે. જેનું જેવું સ્વભાવ છે એવું જ રહેશે. એટલે ભવી જીવોનું સ્વભાવ પહેલાથી ભવી જ હતું,
અને ભવી જ રહેશે ફોરએવર સુધી. તેવી જ રીતે અભવી જીવો પહેલાથી જ અભવી હતા અને ફોરએવર સુધી અભવી જ રહેશે. અનાદિ સ્વભાવ છે, એ ધ્યાન રાખવાનું. પરંતુ સામગ્રીના બળથી નવો સ્વભાવ ઉત્પન્ન થતો નથી. એટલે કે એવું કઈ નથી કે પેલા અભવી હતો જીવ, પછી એમને દેવગુરુ ધર્મનું સંયોગ પ્રાપ્ત થયું, સાનિધ્ય પ્રાપ્ત થયું, ભગવાન સમોવર શરણમાં બેસીને પ્રભુની દેશના સાંભળી અને પછી હવે એનું સ્વભાવ બદલાઈ ગયું અને અભવી હવે ભવ્ય બની ગયો જીવ. એવું નથી બનતું. બરાબર, નવો સ્વભાવ ઉત્પન્ન થતો નથી. અભવી જ રહેશે. કેટલું પણ પ્રભુની સ્વયં સાક્ષાત ભગવાનના મુખથી પણ દેશના સાંભળશે ને, તો અભવી જ રહેવાનું છે. અને ભવી જીવ ભલે પરમાધામી પણ બનશે, પરમાધામીનો પણ ભાવ મળી જશે ને ભવી જીવને, છતાં પણ તે ભવી જીવ અભવી નથી બની જવાનું, એ ભવી જ રહેવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કેવી પણ સામગ્રી હશે, સામગ્રીના બળથી કઈ કોઈને પણ નવો સ્વભાવ ઉત્પન્ન થતો નથી. જે જેવું છે અનાદિકાળથી એવા સ્વભાવ વાળું રહેવાનું છે આગળ પણ ફોરએવર માટે. પછી શું કહે છે કે અભવી જીવો તો આટામાં લૂણ જેટલા અલ્પ જ છે. આટો કેટલું હોય, આપણે આટો કઈ બનાવવાનું હોય, રોટલી બનાવી હોય, આટો લીધો આપણે અને એની અંદર નમક નાખીએ, તો એ નમક કેટલું નાખીએ? આટલું નાખીએ ને આટલું જ નાખીએ. તો હવે એમાં લોટના કેટલા કણ છે? કેટલા બધા કણ છે. અને એની સામે જે સોલ્ટના ક્રિસ્ટલ્સ છે, નમકના ક્રિસ્ટલ્સ છે, કેટલા છે એની સામે કમ્પેરિઝન કરીએ તો બસ આટલા જ છે આ. એટલે લોટના જેટલા પાર્ટિકલ છે ને, એ બધા ભવી જીવો સમજવા કે આટલા બધા છે. અને આ એની અંદર જે આપણે લૂણ નાખીએ, નમક નાખીએ, નમકના ક્રિસ્ટલ કેટલા અલ્પ છે. જો ધીરે ધીરે બેસવા જઈએ, એના કાઉન્ટ કરવા પણ બેસી જઈએ તો પણ કાઉન્ટ પણ કરી શકીએ એક વખત. એટલે કે કેટલા અલ્પ છે, બસ આટલા અલ્પ જ છે અભવી જીવો. આખા 14 લોકની અંદરની વાત છે કે અલ્પ છે. કમ્પેરિઝન કરીએ તો એ ધ્યાન રાખવાનું. એટલે અને શું કહે છે આગળ? અને ભવ્ય જીવો તેનથી અનંત ગુણા છે. એટલે કેટલા જે અભવી થી પણ અનંત ગુણ વધારે છે ભવ્ય જીવો. એટલે કે આપણને સમજાઈ શકે કે અભવી જીવ બહુ અલ્પ છે, ઓછા છે નંબરમાં. એ ધ્યાન રાખવાનું. પુનઃ ભવ્ય જીવોમાં પણ ઘણા એવા જીવ છે કે હા, હવે આગળ શું કહે છે કે એવા જાતિ ભવ્ય જીવ પણ રહેલા છે. ભવ્ય જીવોની અંદર પણ હવે શું કહે છે આગળ કે ઘણા બધા એવા જીવો છે, એવા શું કહેવાય, અનફોર્ચ્યુનેટ કહી શકાય, અનલકી, અત્યંત અનલકી એવા જીવો હોઈ શકે, એવા હોય છે જે જાતિ ભવ્ય જીવ કહેવાય. કે તેઓ જાતિથી તો, સ્વભાવથી તો ભલે ભવ્ય છે, સ્વભાવથી ભલે ભવ્ય છે, યોગ્યતા વાળા છે, એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે એવા છે આ, છતાં પણ એ બિચારાને ક્યારે પણ સામગ્રી મળવાની નથી. સુદે સુગૃહ સુધર્મ રૂપી જે મોક્ષની સામગ્રી છે ક્યારે પણ મળી શકવાની નથી. કેમ? કારણ કે તેઓ અનાદિ અનંતકાળ સુધી, એટલે કે સ્ટાર્ટિંગ થી જ હતા ક્યાં? સૂક્ષ્મ નિગોદમાં હતા અને અનંતકાળ સુધી, એટલે કે ફોરએવર સુધી તેઓ ક્યાં રહેવાના છે? સૂક્ષ્મ એકેન્દ્રિય, એટલે કે સૂક્ષ્મ નિગોદમાં જીવ તરીકે એમના એમ જ રહેવાના છે, અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં. પણ તેઓ ક્યારે પણ ત્રસપણું પામવાના જ નથી. એટલે કે ત્રસપણું ક્યારે આવે? જ્યારે એકેન્દ્રિય માંથી એટલે જયારે બે ઇન્દ્રિયાદિ ભવો જાતિ મળે ત્યારે કહેવાય ને કે ત્રસપણું મળ્યું છે. એટલે બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, એને ત્રસ કહેવાય જીવો. તો કહેવાય છે કે તેઓ તો ક્યારે પણ ત્રસપણું તેઓ પામવાના જ નથી કોઈ કાળે, ક્યારે પણ, નેવર એવર. તેઓ અનાદિ, એટલે કે સ્ટાર્ટિંગ થી કરતા હતા અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં જન્મ મરણ, અને અનંતકાળ સુધી, એટલે કે ફોર એવર એન્ડ એવર સુધી કરતા જ રહેવાના છે જન્મ મરણ ત્યાં જ. એવા બિચારા અત્યંત અનલકી એવા જીવો છે
અનંતા એવા જીવોને જાતિ ભવ્ય જીવ કહેવાય છે, જેથી મોક્ષ પદ પામવાના નથી, પરંતુ સ્વભાવે યોગ્યતા વડે તેઓને ભવ્ય જ કહે છે, એવું છે. તો એના ઉપરથી આપણને શું સમજવાનું કે આપણે કેટલા લકી છે કે એટલીસ્ટ આપણે જાતિ ભવ્ય તો નથી. આપણને નીકળવાનો તો મોકો મળ્યો છે આ સિદ્ધ ભગવંતોના દયાના કારણે, પરમ ઉપકારના કારણે, કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદથી નીકળીને આગળ તો આપણું કંઈક થઈ શક્યું છે અને ચાન્સીસ રહેલા છે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાના. તો આપણને કેટલું ઉપકાર માનવું જોઈએ અરિહંત અને સિદ્ધ ભગવંતોનું ધ્યાન રાખવાનું. એટલીસ્ટ આપણે જાતે ભવ્ય નથી. ઓકે, તો એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન્સ છે તે આપણે જોઈ લઈએ. વાય દે આર નોટ ડિસ્ક્રાઇબ્ડ એઝ જાતિ અભવ્ય? કારણ કે તેમના યોગ્યતા રહેલી છે એમના અંદર સ્વભાવ, એવું અભવી જેવું સ્વભાવ નથી. એમનો સ્વભાવ કેવું છે? ભવ્ય વાળું સ્વભાવ છે, એટલે કે નાલાયક જીવ નથી પણ લાયક જીવ છે, એટલે કે યોગ્યતા વાળા જીવ છે, અયોગ્ય જીવ નથી. જો એમને મળત સુદે સુગુરુ સુધર્મ જો એમને મળે તો પછી કર્મ ખપાવીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે એવા સ્વભાવ વાળા છે, એટલા માટે એમને ભવ્ય કહેવાય છે. પણ માત્ર બિચારા જાતિથી ભવ્ય રહી ગયા છે. સાચે તેઓ કઈ મોક્ષની અવસ્થાની કરી નહીં શકશે પ્રાપ્તિ, કારણ કે કેવા છે સુદે સુગુરુ સુધર્મ સામગ્રી આ મળવાની જ નથી, કારણ કે એમાંથી નીકળી શકવાના નથી આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગુણમાંથી ક્યારે પણ. ત્યાં જ જન્મ મરણ તો ચાલતું રહેશે, ચાલતું રહેશે. અહીંયા ક્વેશ્ચન છે કે ઓલ પરમાધામી આર ભવી? તો હા, યસ, ઓલ પરમાધામી આર બધા પરમાધામી જીવો એ બધા ભવી હોય, ધ્યાન રાખવાનું. અભવી જીવો પરમાધામી દેવ નહીં બની શકે. બીજું ક્વેશ્ચન છે બટ ઓલ ભવી આર નોટ ગેટિંગ મોક્ષના? તો માત્ર આપણને સમજો એનું આન્સર શું છે કે બધા ભવી બધાને મોક્ષની પ્રાપ્તિ નહીં થઈ શકે. કેમ? હવે સમજો કે જે પણ 10th સ્ટાન્ડર્ડ પાસ કરી દીધું છે તો બધા જ એ ડોક્ટર બની જશે એવું નહીં હોય ને. 10th સ્ટાન્ડર્ડ ની પાસ થઈ ગયા, એમની સર્ટિફિકેટ મળી ગઈ, ઓકે, સર્ટિફિકેટ માત્ર મળી ગઈ કે 10th પાસ, તો એનું મિનિંગ નથી કે ડોક્ટર બની જ જશે. એ ડોક્ટર ક્યારે બનશે? જ્યારે એ મહેનત કરશે, એક્ઝામ આપશે, કોલેજ જશે, એક્ઝામ આપશે, મહેનત કરશે, તો પછી એ ડોક્ટર બની જશે, ત્યારે એમબીબીએસ ડિગ્રી મળી શકશે ને, એમને નહીં મળે ને. તો એવું જ છે કે માત્ર સર્ટિફિકેટ મળી ગઈ છે કે ભવી જીવ છીએ આપણે, પણ મહેનત જો નહીં કરે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિની મહેનત જો નહીં કરીએ તો પછી મોક્ષ કેમ મળે? એમનું એમ નહીં મળે ને. તો એવું હોય કે જે પુરુષાર્થ નહીં કરશે, મોક્ષ પુરુષાર્થ નહીં કરે, તો એને મોક્ષ નહીં મળે. ભલે માત્ર ભવ્યતાનું સ્ટેમ્પ કે છાપ મળી ગઈ છે કે હા ચાલો એ ભવી જીવ છે, સર્ટિફિકેટ મળી ગઈ છે, માત્ર ભવીની સર્ટિફિકેટ મળી ગઈ, પણ સર્ટિફિકેટ માત્ર દ્વારા કઈ એમનું એમ ડાયરેક્ટ મોક્ષ નહીં મળે ને. 10th નું આ થઈ ગયું તો કઈ થોડી ના ડોક્ટર બની ગયા, પાછો એમબીબીએસ ની સ્ટડીઝ કરવી પડશે ને, મહેનત કરવી પડશે તો બનશે એમબીબીએસ ડિગ્રી, તો મળશે, એવું હોય. એટલે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ ગમવી જોઈએ, એની ઈચ્છા હોવી જોઈએ, મહેનત કરવી જોઈએ, પુરુષાર્થ કરવું જોઈએ, તો જ પછી મળી શકે મોક્ષ. અને એવા નહીં કરે બધા મહેનત, જે નહીં કરે એવા ભવીજીવ એવા ઘણા છે કે જે નહીં કરે, ઓકે. એના કારણે ઘણા બધા ભવીજીવો એવા છે કે ક્યારે મોક્ષ પામવાના નથી, પ્રાપ્ત નથી કરી શકવાના. દેટ મીન્સ મોક્ષ પુરુષાર્થ આપણા ઉપર છે કે આપણે કરી રહ્યા છીએ કે નહીં. જો આપણે કરશું તો મળે, નહીં તો નહીં મળે. સિમ્પલ મિનિંગમાં એ જ છે. એટલા જ માટે આપણને સુસંયમ વગેરે એ સ્વીકારીને આપણને મહેનત કરવી પડશે, પુરુષાર્થ કરવું પડશે, મોક્ષ પુરુષાર્થ તો જ થઈ શકે, નહીં તો કોઈ મિનિંગ નથી. ભટકતા રહેશું આપણે પણ, એવું જ છે આ. ઓકે, પછી અહીંયા ક્વેશ્ચન છે એની વે ધેટ વી કમ ટુ નો ધેટ વી આર ગેટિંગ મોક્ષ ઓર નોટ? તો એ આપણા ઉપર, એટલે આપણને શું કરવાનું કે આપણને એક આપણું પ્રોગ્રેસ જોવાનું કે જો સ્વભાવમાં આપણે રહેતા જઈએ, વધારે વધારે ગુણો પ્રગટ કરતા જઈએ, મોહનીય કર્મને નબળા કરતા જઈએ છે કે નહીં, મોક્ષ પુરુષાર્થ ચાલી રહ્યું છે કે નહીં, તો એ જોવાનું. તો પછી આપણને
એટલે ચાન્સીસ હશે કે જલ્દીથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે. એટલે જીન આજ્ઞા પાલન જો આપણે કરીએ તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે જલ્દીથી. રત્નત્રયની આરાધના વડે મોક્ષની પ્રાપ્તિ. મેન તો જીન આજ્ઞાનું પાલન એ મેન છે. જીન આજ્ઞા શું કહે છે? સર્વવિરતિ સ્વીકારવું. તો એ મેન છે, આ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે યોગ ઇઝ ઓલ્સો બીકોઝ ઓફ ઇમ્પેક્ટ ઓફ કર્મ ઉદય ઓનલી. તો હવે યોગ જે છે, ફર્સ્ટ ઓફ ઓલ તો કર્મનો ઉદય થાય તો એના કારણે શું થાય છે? આપણા અધ્યવસાયો ઉપર એનું અસર થાય. પણ જો મેન તો આપણે શું, જે યોગ છે ને, તો એ આપણે કેવું કરી રહ્યા છે? શુભ યોગ કે અશુભ યોગ? હમણાં વર્તમાનમાં આપણા ઉપર છે કે આપણે કેવા ટાઈપનું કરી રહ્યા છીએ. બધું કર્મ ઉદય ઉપર મેન બધું નિર્ભર નથી કરતું. આપણું પોતાનું પુરુષાર્થ કેવું ચાલી રહ્યું છે? અર્થ પુરુષાર્થ છે, કામ પુરુષાર્થ છે, મોક્ષ પુરુષાર્થ છે કે ધર્મ પુરુષાર્થ છે? તો એ આપણને જોવાનું. जिन वचन विरुद्ध बोलाय तो मिच्छामि दुक्कड़म सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारण प्रदानम सर्वधर्माणम जयम जयति शासनम प्रणम.